શ્રી અંબિકા વિદ્યાલય ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય 17. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો ને? આવો સરસ મજાનો તહેવાર ગયો બધાનો. ખૂબ ફટાકડા ફોડ્યા અને ખૂબ મોજ મજા કરી. હવે ચાલો બધાને નૂતન વર્ષના અભિનંદન. હવે જોઈએ, હવે પાછા ધ્યાનથી ભણવામાં લાગી જાઓ, બરાબર ને? ચાલો હવે આપણે કાવ્ય સમજશું. વિદ્યાર્થી મિત્રો, આપણું કાવ્ય 17મું છે પથ્થર થરથર ધ્રુજે. હવે આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાયાજનોને જાણે સરસ મજાનો ન્યાય તોડ્યો હોય એવું લાગે છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે છે ત્યાં માણસ કલોલે કુંજે. એ તે કેવું? એટલે અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે છે, અને તે પણ નિરાતે ને ઠંડે કલે છે. એ તે વળી કેવું? પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ છે. કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે. ઓલિયો એટલે સંત, બરાબર. હવે જે સંત તે જે હસીને બોલતા હોય, અર્થાત તે નિત્ય હંમેશા સ્વસ્થ, શાંત અને આનંદમંદ જ હોય છે. આનંદમાં જ ખોવાયેલા હોય છે. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી, અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે કે સારું, ચાલો, જેણે પાપ ન કર્યું હોય તે એક પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જોઈએ ચાલો કાવ્ય. પથ્થર પર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠાને જળ. પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે, પથ્થર થરથર ધ્રુજે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આ ઘટના એવી છે કે આ ઘટના જોઈને પથ્થર પણ થરથર ધ્રુજવા લાગે. એટલે જે લોકો પથ્થર જેવા છે તેમને પણ અંદર કંઈક થવા લાગે છે. હાથ હરખથી જૂઠાને જળ, બરાબર. હવે જે પથ્થર ફેંકનાર છે, જેનો હાથ, એ પોતે પોતાના મનથી હરખથી ફેંકે છે, પણ તે પથ્થર કેવા છે? જળ જેવા છે, જૂઠા ખોટા છે. છતાં એ પથ્થરની વેદના કોણ સમજી શકે છે? એ પથ્થર પણ ધ્રુજવા લાગે છે આ ઘટના જોઈને. હવે કઈ ઘટના છે જુઓ. અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાતે તોડે. એવી એક બિચારી લાચાર એક સ્ત્રી અબળા હોય છે, જે ભાગોળે એટલે સીમમાં. હવે ત્યાં બિચારી આવી હોય છે, એને કોઈ કામ બિચારીએ એવું કર્યું હોય છે કે જે ન આચરનારું હોય તે. હવે તેમાંથી જે ગામના લોકો ડાહ્યા સમજદાર કહેવાય, એ ન્યાય એમને આપે છે. કેવો ન્યાય? જો, આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કુંજે. એક આદમી સાપ ઓલ્યો વહી રહ્યો તો વાટે. સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચ્ચાટે. હવે એ ગામના લોકોએ શું ન્યાય આપ્યો હોય છે ખબર છે? તો કે આ કુલટાને, આ જે અનાચાર આચરનારી જે કુલટા છે, જે ખરાબ સ્ત્રી છે, તેને પથ્થર મારીને મારી નાખો. મારો એમને પથ્થર, એવા શબ્દો બોલે છે બધા. તેમાં ત્યાં રસ્તામાં એક ઓલિયો એટલે સંત ત્યાંથી જતો હોય છે. હવે આ કાયદો સાંભળીને એના કાન ચમક્યા. તે ત્યાં એના હૃદયને એમ થયું કે ના, અહીંયા કંઈક છે. તો એ હૃદયનો અવાજ સાંભળી અને ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે. આ દુનિયાના સાણાઓના દુનિયાદારી જાણે. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે, બરાબર. હવે તે સામે જોવે છે
કે તેના હાથ અને પથ્થર બંનેને જોઈને, હાથમાં પથ્થર જોઈને તે દુઃખી થઈ ગયો. સમજાવે છે કે અરે રે, આ દુનિયાના જે ડાયા ગણાતા માણસો આ દુનિયાદારી સમજી નહીં શકે. ત્યાં ટોળાઓ વચ્ચે એ હસીને પોતાના ટેવ પ્રમાણે એને હંમેશા સાચું કહેવાની ટેવ હતી. હવે તેમણે શું કીધું? જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અચ્છા, જેને ન્યાય આપ્યો છે આવો કે આ સ્ત્રી ઉપર પથ્થર મારો કરીને માર્યો. તો આ જે સંત હતા, જે ઓલિયો હતો, તે એણે એમ કીધું કે સારું, જે પથ્થર મારો છે મારો, પણ તમારામાંથી કોઈએ પાપ ન કર્યું હોય તે આ સ્ત્રી ઉપર પહેલો પથ્થર ફેંકી શકે છે. ચાલો, એકે એક અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે, અબડા રહીને રહ્યો ઓલિયો એવું કવિજન ગીત હજીએ ગુંજે. ચાલો, બરાબર. હવે શું કહ્યું? એકેય માણસ ત્યાં રહી શક્યો નહીં. તો કે મિત્રો, આ કાવ્યમાં આપણને સમજાવ્યું છે કે કોઈ માણસ એવો નહીં હોય કે જેણે એકેય પ્રકારનું પાપ ન કર્યું હોય. હવે આવું તો કોઈને યાદ નથી આવતું, એટલે ત્યાંથી બધા એક એક કરીને બધા માણસો ત્યાંથી જતા રહે છે. હવે ત્યાં સ્ત્રી અને પહેલો ઓલિયો એટલે કે સંત એ બંને ત્યાં રહી ગયા. આવું કવિ પોતાનું ગીત હજીએ ત્યાં ગુંજી રહ્યું છે. એટલે આ કાવ્ય આપણને સંભળાવીને કહે છે. કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો? સારું ને? કાવ્ય ખૂબ સરસ છે. હવે આપણે તેમના શબ્દાર્થ જોઈએ. કિલોલે કુંજે એટલે કલ્લોલથી ગાય, આનંદથી ગાય. હિંસક આનંદથી દેકારો કરે એવો અર્થ પણ થઈ શકે. વહી રહ્યો હતો એટલે પસાર થયો રહ્યો હતો. ઉચાટ ચિંતા, ઉચાટ એટલે ચિંતા. દૂજે એટલે જમે ટપકે. અલોપ એટલે અદૃશ્ય થયા અને ચાલ્યા ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આમાં તમને સ્વાધ્યાય પણ આપેલું છે, જેમના પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં કરીને બતાવવાના છે 2 વાર. ઓકે વિદ્યાર્થી મિત્રો? હોમવર્ક બરાબર કરતા નથી હો, કરવાનું જ છે તમારે બધાને ફરજિયાત. તમે તો હવે મોટા થઈ ગયા છો, ફરજિયાતપણે કરવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચાલો, અસ્તુ.